વડોદરામાં તપન પરમારની હત્યા બાદ મોટી કાર્યવાહી થઈ રહી છે। કારેલીબાગ પોલીસ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। કારેલીબાગ પોલીસ મથકનો ડી સ્ટાફ સસ્પેન્ડ થયો છે। ડી સ્ટાફ સાથે પીએસઆઈ સહિત 10ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મારામારીની ઘટનાને ગંભીરતાથી ન લેતા હત્યા થઈ। પોલીસ કર્મચારીઓએ આરોપી બાબરની અગજણતી નહોતી કરી। બાબર પઠાણના માનસિકતાની જાણ હોવા છતાં કારેલીબાગ પોલીસે તેને છૂટો મૂક્યો। એસએસજીમાં ટોળા હોવા છતાં પણ અપૂરતા પોલીસ સ્ટાફ સાથે બાબરને લઈ જવાયો। એસએસજીમાં બાબર પઠાણની સાથે માત્ર એક જ પોલીસ જવાન હોવાનું પણ સામે આવ્યું છે। કારેલીબાગ પોલીસ સ્ટેશનના સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર, એક સબ ઇન્સ્પેક્ટર અને અન્ય 8 एएसआई हेड कांस्टेबल ने अपने जुदा जुदा कारणसर प्राथमिक तपास में बहार आवेल तथ्यना आधारे आज फरज मोकूफ करीने एमना विधिसरनी काताकीय तपास हाथ धरी है। आवता केटलाक दिवसों सुधी अपना रिगरस एन्फोर्समेंट અને કાર્યવાહી હાથ ધરી શહેરમાં ફરીથી સ્ટ્રોંગ એન્વાયરમેન્ટ ઓફ સેફટી એન્ડ સિક્યુરિટીનું સ્થાપિત કરવા માટેનું શહેર પોલીસ કાર્યવાહી હાથ ધરી છે।